ઝાંકી શું આવ્યું છે આમાં? બાવનો કબાટ આવી ગયો. ગાઈસ તો ફાઇનલી આતુરતાનો તો તમારો અંત આવી ગયો છે. રિમ્પલબેન જાય છે હોસ્પિટલ. તો બ્લોગમાં ડૉક્ટર કહેશે જે બી કહેવાના છે. હા તો ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટર તારીખ આપશે તો આપણે ડેટ રિવીલ કરશું અને ટૂંક સમયમાં જ છે. ઓકે ભાઈ તો સ્ટે ઇન ધ અવર વ્લોગ, કન્ટિન્યુ વોચિંગ. આજે મળવાના છે તમને ગુડ ન્યૂઝ, બરાબર આપણે બેબીને મળવાના છીએ ભાઈ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. કિશનભાઈ, એ ભાઈ અમે બેબીને મળવા જવાના છીએ આજે. એ બાવલાને મળવા. હા હું બેટા હા 10 વાગે જવાનું છે. ડિમ્પલબેન રેડી છે ને તબિયત કે અહીંયા રોકાઈ જવું પડશે? હાલો ભાઈ જોઈએ ડૉક્ટર શું કહે છે, ક્યારની ડેટ આપે છે, આપણે તમારી જોડે રિવીલ કરશું. બરાબર, બ્લોગમાં બનેલા રહેજો. હા કાલ વરસાદમાં કોકનો ફોન આવ્યો ને કે હવે તમારા બાવલાનું શું વાર છે? અરે મેં કીધું ભાઈ તું અમદાવાદ મંદિર છે ને 2 દી રહેજે હો ભાઈ, તું કાંઈ 2 દી ઉષાનીશું નહીં. મેં કીધું નકર ટ્રેક્ટર બોલાવવું તો એવું હતું કાંઈ. તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી જાઓ ભાખરી ખાવા, મસ્ત મજાની ભાખરી અને જાખુડી. અને ત્રીજી રજા છે આજે અને જશે બાવલાને મળવા. હું કીધું બાર દીકરા ભાવ આવતું હોય ને તે બહુ વાર લાગે ને અંદર ન જવા દે ત્યારે ફોન જોવાનો એમ. એને ફોન જોવો હોય. ઓકે ભાઈ. હે એ પાણી આવ્યું ને ત્યાં દુકાને મૂકી દીધું છે, હજી નથી લીધું. એ હા હોસ્પિટલ જાવીએ છીએ તો પૂછવા આવી ગયા છીએ. ઝાકીબેન રમે છે અને ઝાકીબેન કાના હારે રમે. ઝાકી ગાડી કોણ હાકે છે, અંકલ કે કાનો? કાનો હાકે છે. ગાડી હાકે છે. વાતે સાચી છે કે હકીકતમાં કાનો જ ગાડી હાકે છે. ઈ રાખતો હોય ભાઈ, આપણે તો નિમિત. ઈ રાખવા વાળો છે બાપા. આપણે તો નિમિત છીએ. શોખ થતો હોય. શોખ થતો ગાડી હકાઈ કે તો આયા એસએમસી વાળા ઠલવીને વયા ગયા છે. હા ઢગલો કરી દીધો સાહેબ. કરે એમ બાકી ઠીક બધું. ચાલો આવી ગઈ છે હોસ્પિટલ નજીક. કેમ જાખુ આપણે શું કરવા જઈશી? હોસ્પિટલ. બાવ જોવા. ના ના એને તો વાર છે હજી હો બેન. આજ નહીં બાવ થોડાક દી પછી. દવાખાને આવી ગયા છે રિમ્પલબેન ને. રિમ્પલબેન ને તોયલા કે જોઈખા. કેટલા વજન થયો? હે 71,550. સરસ કયો. ડૉક્ટર સાહેબ બોલાવે એટલે જવું છે ને. ટ્રાફિક તો બહુ નથી કેમ? પારો આવી જશે હમણાં. તું કેટલા કિલોની છો? હાલ જોવી આપણે. હાલ જલ્દી હાલ બધાને કરાવી લે. ઊભી રહી જાય. હા 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 લે ને જલ્દી ઊભી રહી જા ને પછી બંધ થઈ જાય. હાલ જલ્દી હાલ જલ્દી. હવે ઊભી રહી જાય. દડીનો નો વજન આવે ભાઈ. મારો દીકરો બહુ ડાયો લે. હાલ હું ઉભો રહીશ હમણાં. તું પેલા ઊભી રહી જા. રાખીબેન નથી તોડવા દેતા. મરમણીકું
ઊભું જ રહેવાનું ને બીજું શું હોય બીકણી છે બીકણી એ જાકી બીકણી કાંઈ દીકરી ને શું થાપ ઊભી ડોક્ટર હાલો બોલાવશે હવે આપણને ફાઇનલ અચ્છા એ બેન પછી આપણો વારો છે રેડી અરે રિમ્પલ કેવું થાય છે કાંઈ થતું નથી હજી કાંઈ નથી થતું હે ઓકે વજન કરવા જાય છે ઊભી રહી જાય જલ્દી લે કોક આવશે ત્યાં જલ્દી લે બેનને ઊભું રહેવું લે વાવ જો ઝાંખી ઊભી રહી ગઈ છે અને 13.800 એટલે 14 કિલોનું છે ઝાકુડ્યું એટલે ઉતરી જાય હવે ઝાંખી કેટલા વજન છે તારો દીકરા 14 કિલો એ જ વટી નહીં હજી ચાલુ જ છે બોટલ બીજી લીધી પણ તોય કઈ ફેર ન પડતો એ બોટલ થી 8 થી 10 વાર આખા દિવસમાં ફરી ગઈ ઠંડુ ગળ્યું કઈ નથી ખાતા ને નહીં જોઈ લો પાછળ આવી ગયા એકદમ અંદર છે આવશે ટીવીમાં હા હમણાં દેખાશે ઓકે. થોડી વાર પછી ઝાંખો છો ટીવીમાં જો ટીવીમાં બતાવી છે જો માથું છે પપ્પાને બતાવશું આપણે હો જો ભાઈ ડૉક્ટર ચેકઅપ કરે છે કેમ છે કેમ નહીં અને ડેટ તમને આપશે બરાબર હાર્ટબીટ સંભળાય છે નાખોડિયા તને અહીંથી જ લેવા આવ્યા તો નાખો ટીવી જોવો દે ખાલી બધું ખુલ્લું રખાય બધું બંધ ન કરાય થઈ ગયું હાલો જો શોપ પર પહોંચ્યા ને ત્યાં ફૂલ ટ્રાફિક છે ફૂલ રશ છે અહીંયા કાઉન્ટર છે બિલિંગ થાય છે બરાબર ને આખી શોપમાં જો જગ્યા નથી પગ મૂકવાની 3 માળ ફૂલ છે બરાબર અહીંયાથી જો એક ભાઈને ઊભો રાખવો પડ્યો છે ત્યારે જઈને સ્ટાર્ટિંગ થયું છે આટલું ટ્રાફિક છે અને બધો માલ છે ને જે એ બધો મને એમ છે આજ જ પૂરો થઈ જશે આટલું ટ્રાફિક છે તમે જોવો અહીંયા મસ્ત મજાની આ બધી પેર છે ને એ મળે છે અત્યારે ઓફર પ્રાઇસમાં જો આ બધી પેર છે 1550 રૂપિયામાં મળે છે એનું લેબલ છે ને 2500 2300 એ બધું લેબલ છે તમને 1550 મળે છે અત્યારે ઓનલી શોપ પર છે અને આજનો દિવસ મને એમ છે આ કાલ તો પૂરું થઈ જશે કેમ કે ટ્રાફિક જોવો આખી શોપમાં ગાઈસ તો આજે અમારે બનાવવાના છે ઢોસા એના માટે જો બેટર આ તો આવી ગયો છે બહુ મસ્ત તમે જોઈ શકો છો આ સંભાર ઉકળે છે અને ટ્રાયલ માટે એક લોઢી મૂકી દીધી છે કેમ કે પેલું ઉથલાવી જોવું પડે ને ઉથલે છે કે નહીં અને આ બાજુ મસાલા ઢોસા કરવાના છે ને પાલક પનીર કરવાનું છે એટલે પાલક પનીર માટે છે ને આ વખતે મેં પાલક ને પનીરને છે ને ઓઇલમાં થોડું સેલો ફ્રાય કરી નાખ્યું છે એટલે ઝડપથી ચડી જાય નહીં તો ચડતા વાર લાગે એટલે ઢોસા બનતા વાર લાગે અને આ છે પેલો મસાલો આમાં છે ને હે પેલો ઉપરથી થોડો શો કરવા માટે એનાથી ટેસ્ટ આવે ને આ બધામાં અને પ્લેન પેપર બનાવવો હોય તો એના માટે એમાં મેં નાખ્યું છે થોડોક પાઉંભાજી મસાલો છે થોડી જલજીરા છે અને થોડોક છે ને સંભારનો મસાલો છે આ ત્રણેય મસાલા છે ને ઉપરથી સર્વ કરવા માટે તો ચલો મળીએ જોઈએ અને જોઈ ભાભી આવી ગયા છે ગયા તા ક્લાસમાં શું કર્યું આજે તમે ક્લાસમાં આજે અમને ખાલી સમજાયું છે બધું શું સમજાયું હોમવર્ક નથી કરવાનું તમારે ચાખી નથી મારે કરવાનું ઝાંખીનું કરવાનું છે અત્યારે અમારે ઝાંખી બેનને એના ફાઇનલી સમયપત્રક લખવાનું છે અને પરીક્ષા છે હમણાં
3 દિવસની રજા પછી અમારે ઝાંખીબેનને સ્કૂલે જવાનું છે એટલે કાલે કાલે સવારે બહુ ભીડ પડશે. પડશે લગભગ એ તો એવું પપ્પા લાગે કહેતી છે. હતી હું કાલે નહીં જાઉં પપ્પા કે કેમ હું કે હવે 3 જો દી કાલનો આવું. દિવસ જાય તો સેટરડે અને રજા આવશે સેટરડે નહીં આવે આ સેટરડે નથી નથી હા 2 દિવસની રજા પડી ને એટલે 2 3 સેટરડે દિવસની રજા થઈ ને. કટ થઈ ગઈ છે એટલે 2 સેટરડે જવાનું જ બેનને એમાંથી તો અમારે પછી નાનું બાવ આવશે તો ઝાંખી તઈ અઠવાડિયે રજા જ પાડી દે કાંઈ એનું એટલે જોઈએ. સમયપત્રક હું લખવાનું છે મેં જો લખી એનું નાખું ને સમયપત્રક તો ભૂલાઈ લખવાનું જશે. છે એક્ઝામનું ટાઈમ ટેબલ છે એક્ઝામનું ટાઈમ ટેબલ છે નીચે 3 તારીખે શરૂ થશે એક્ઝામ ઝાંખીબેનને 3 તારીખે શરૂ થાય છે હજી જ ઘણી વાર છે ભાઈ એટલે અત્યારે એને મમ્મીને લેસન આવ્યું મમ્મીને લેસન આવ્યું સમયપત્રક ભરવાનું છે હાલો તો બેન તો સાયકલ આપે છે ઈ કે આવું લખે નહીં હા એ તો ન લખ્યો એને તો આવડે નહીં કે લખતા ચાલો લખી નાખો અને આપણે ટ્રાયલ ઢોસો કરી નાખીએ હે ટ્રાયલ ઢોસો કરી નાખીએ કેવો બને છે જોઈએ આખો દિવસ શોપનું આજ બહુ કામ હતું, બહુ ટ્રાફિક હતી, બરાબર. તો થાકી ગયા છે ને ઘરે આવ્યા ને તો આમ જો દિલ ખુશ થઈ જાય ને એવી આઈટમ આજ બની છે, બરાબર. મસ્ત મજાના ઢોસા બન્યા છે. અંકલને સરપ્રાઈઝ આપશે. વાહ ભાઈ વાહ. સરસ મજાના જો પાલક પનીર બને છે, પછી મસાલા ઢોસા બને છે ને પેપર હોટલ જેવા મસ્ત બને છે. અમને હોટલ કરતાં જો કે ઘરના વધારે ભાવે એટલે આજ તો ભાઈ મજા છે. ડિમ્પલબેન તમે જમી લીધું? સરસ ભાઈ. આજે દવાખાને અમે ગયા હતા, બરાબર, રિમ્પલબેનને લઈને. તો કોઈ ટેન્શન નથી, મસ્ત મજાનું બેબી છે, એકદમ હેલ્ધી, બરાબર, વજન એ પૂરેપૂરો છે અને ખુશ ખબર આવશે કદાચ નેક્સ્ટ વીકમાં આવી જશે. તમે બધા બહુ કોમેન્ટ કરો તો બેબી ક્યારે આવશે, બાવલું ક્યારે આવશે, પણ બાવલું હવે નેક્સ્ટ વીકમાં આવી જશે. ટૂંક જ સમયમાં ખુશખબરી મળી જવાની છે આપણને. હેલ્થી છે રિમ્પલબેન અને બાવલું બંને, એવું ડૉક્ટરે કીધું છે, બરાબર. બાકી આજે અમે નવા મહેમાન માટે એક વોર્ડરોબ લાવ્યા છીએ. તે ડિલિવરી આવે છે, ઘરે આવે એટલે આપણે જોઈએ કેવો વોર્ડરોબ આવ્યો છે. હા આજે જ આવી જશે. તો આ બેને કે દિવસના કેસ આવે પણ એમાં હું સિલેક્શન વાળું કામ હતું કે ને એટલે આવે છે પાર્સલ ઘરે. કાકા આવી જાવ કાકા આવી ગયા, બીજા મોટું છે એટલે પોર્ટર કરાવ્યું છે. હા તો બેબી માટેનો સ્પેશિયલ આવશે તો આપણે જોઈએ ને એસેમ્બલ આખો કરવાનો હશે અને સગુન કિડ્સમાં મળશે પણ ઓનલી ઓર્ડરથી, બરાબર. આપણે સગુન કિડ્સનું જ છે. હવે ઢોસા મારા ઠરી જાય છે ભાઈ, રહેવાતું નથી. ફટાફટથી હું ટેસ્ટ કરી લઉં પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. ઓકે ઝાંખી શું આવ્યું છે આમાં? બાહુનો કબાટ આવી ગયો. અરે વાહ. તું નહીં એમાં મૂક દે ને તારા કપડાને એવું. તને નહીં મૂકવા દઉં. ઉભી રહે, હું લેવડાવું, તારથી ન લેવાય બેટા. ભાઈ નવું પાર્સલ આવી ગયું છે તો હાલો ખોલીએ હમણાં, અનબોક્સિંગ કરીએ આપણે. અહીંયા ન ખોલાય, ઉપર ખોલવાનું હોય. અનબોક્સિંગ થાય છે. કોથળી ફાડી ન નાખતી બેટા તો ઝાંખીબેનનો હરખ જોવો તમે. એનો રસ અલગ હોય ભાઈ. આખો કબાટ છે ને ભાઈ, વોર્ડરોબ કયો તમે, કબાટ કયો, અમે છે ને કોથળી લઈને બેટા ઉડી જાય છે. એટલે અમે કેવી કબાટ. કોથળી તો લઈને કબાટનું અનબોક્સિંગ કરવાનું છે અને પછી એને પાછો આખો એસેમ્બલ કરવાનો. એસેમ્બલ કરવાનું છે. જોડાયેલા રહેજો, તમને જોવા મળી જાય કેવો કબાટ છે, બરાબર. ઝાકુ સેના વાળો કબાટ હશે? કયું ડાગલું હોય છે? ટેડી બિયર? ઈ શું છે? ભાવ ભાવ નથી, એ નામ શું છે? પેલા કોથળી લાય બધી ગાજરે જાહે ઉડી ઉડી એ ઝાકુ એ નામ શું છે? ઈ તો જો ખાનાને લોક કરવા માંડી. આમ જો મોટો કબાટ નથી ને એની કારીગરી જો મોટો નહીં, આપણે જે સિલેક્ટ કર્યો તો ની જ છે. સાધન વગર લાગે તો મોટો ના ના, આપણે જે સાઈઝ સિલેક્ટ કરી સામાન આ બધું જોડવું પડે ને, આમાં જોડવાનું થાય બધું. અસેમ્બલ કરવાનું એમાં બાકી જોઈ થઈ છે. જાય સારું વાત ને આજ. આજે સાગર પડતું આવશે. આજે સાગર માટે ચેલેન્જ છે થઈ જાય છે આ એને કબટ અસેમ્બલ. આમાં કાંઈ નો વાર લાગે, બધા ખાલી જોઈન્ટ જ કરે. સ્ક્રૂ કે એવું કાંઈ નહીં આવતું હોય, લગભગ ખાલી ફિટ કરવાના આવે. થઈ તો જશે. હવે ફિટ થાય ને ત્યારે પાછા આપણે મળીએ, બરાબર. ત્યારે ફિટ કરીએ હવે. હાલો નાખી બધું ઘડીક થાય ને જો ભાઈ મસ્ત મજાનો બેબી વોર્ડરોબ સેટ થઈ ગયો છે. 10 મિનિટ જેવો ટાઈમ લાગ્યો. બધું જ મસ્ત મજાનું હતું, કાંઈ નહોતું સ્ક્રૂ ને એવું. સીધું ખાલી આમ ફટ દબાવો ને એટલે બધું ફિટ થઈ જવું છે. સરસ મજાનો આ વોર્ડરોબ છે. તમને કેવો લાગ્યો નવા બેબી માટે કોમેન્ટ કરજો, બરાબર. અને રિમ્પલબેન જો અહીંયા જ બેઠા હતા એટલે બેબીને એમ થાય જોવે. ઈઝીલી મૂવ થઈ જાય. હા
અને સરસ છે. જો આગળ આવી પાંડાની મસ્ત મજાની ડિઝાઇન છે. અને અમે ક્યાં રાખવાના છે ને એ બતાવીએ એટલે તમને ખ્યાલ આવે કે હા, કઈ જગ્યામાં રહી શકે ને એ તમને આઈડિયા આવી જાય. કોઈને કદાચ લેવો હોય સગુન કિડ્સમાં મળી જશે, બરાબર. પણ ઓનલી એડવાન્સ ઓર્ડર હશે ને એમને જ મળશે, કેમ કે હાજર સ્ટોક ન હોય શોપ પર, એટલી બધી જગ્યા નથી કે આપણે આ વોર્ડરોબ ત્યાં રાખી શકીએ. બાકી ક્વોલિટી એક નંબર છે, મસ્ત મજાનું આનું જે મટીરિયલ છે ને એ મજબૂત છે. ઝાકીને ઉપર બેહાડી દે. ઝાકો હમણાં જ બેઠી હતી તું, ખોખા ઉપર તો ઊભી રહી ગઈ હતી. આની ઉપર બેસી જાજો પછી હું એ મકાવી જો દે. સરસ છે કે નહીં? આવે છે અને એક્સ્ટ્રા એમાં વ્હીલે આવશે. તમારે જો જોઈન્ટ કરવા હોય તો આ વ્હીલ છે ને એ વ્હીલે આપણે જોઈન્ટ કરી શકીએ એમાં, બરાબર. રાખવાનો છે ને ત્યાં વ્હીલ નથી રાખવાનો, હા, કેમ કે ત્યાંથી નીચે પડી જાય. ઓકે ભાઈ, સરસ મજાનું થઈ ગયું સેટ. કોમેન્ટ કરી દીધો કેવું લાગે, અને આજનો આખો દિવસ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો. અને રિમ્પલબેન માટે મસ્ત મજાની ભગવાનને પ્રાર્થના કરજો કે બેબી અને રિમ્પલબેનને બધાને સારું રહે, જેમ કે તમે કરો જ છો ડેઈલી. પણ ઝાકીબેનના જલસા જો, અને આની પ્રોડક્ટની ક્વોલિટીની હવે તો મારે કાંઈ વાત ન કરવી પડે, કેમ કે ઝાકીબેન ઉપર ક્યારના રમતા હતા ને ધબધબાટી બોલાવતા હતા, તો આ હેલું નથી અને કાંઈ નથી થયું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.